મારા ઘરમાં ક્યારેય એક જ પ્રકારનું પનીરનું શાક નથી બનતું. પનીરના અલગ અલગ પ્રકારના શાક બનાવવાનો મને ખૂબ જ શોખ છે. અને એમાંનું એક છે પનીર બટર મસાલા, જે મેં પહેલી વાર ઘરે બનાવ્યું અને પહેલી જ વારમાં બન્યું માઇન્ડ બ્લોઈંગ. અને એ જ રેસીપી આજે હું તમારી સાથે શેર કરી રહી છું. જો તમે ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય, તો સૌને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો જોઈએ એકદમ ક્વિક અને ઇઝી પનીર બટર મસાલાની રેસીપી. સૌથી પહેલાં આપણે એક પેસ્ટ તૈયાર કરવાની રહેશે, જેમાં લીધા છે 2 મીડિયમ સાઇઝના પાકા લાલ ટામેટા, 4 થી 5 કળી લસણની લઈશું, 1 ઇંચ જેટલા આદુના ટુકડાને નાના ટુકડામાં કટ કરી એ ઉમેરીશું. 1 નંગ લીધું છે તીખું લીલું મરચું, 8 થી 10 જેટલી કોથમીરની માત્ર દાંડીઓ લીધી છે, 1 ટીસ્પૂન લીધું છે કાશ્મીરી લાલ મરચું અને 1 ટીસ્પૂન લઈશું ધાણા જીરું. 7 નંગ કાજુને અગાઉથી પાણીમાં પલાળીને રાખ્યા હતા, તો એને પાણી સહિત જ ઉમેરી દઈશું. આટલી વસ્તુઓની મિક્સરમાં એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે. હા, પેસ્ટ બનાવતી વખતે મેં બીજું 3-4 ચમચી પાણી ઉમેર્યું હતું. તો આ પ્રકારની સરસ મજાની પેસ્ટ તૈયાર થઈ છે. એને અત્યારે સાઈડ પર રાખીશું. હવે ગેસ ઉપર એક પેન લઈ લીધું છે અને એમાં 1 ટીસ્પૂન તેલ લઈ લેવાનું અને 1 ટીસ્પૂન બટર લઈશું. આપણે પનીર બટર મસાલા બનાવી રહ્યા છે, તો બટરનો ઉપયોગ ઘણી જગ્યાએ થશે. વળી તેલ એટલા માટે લેવાનું કે બટર બળી ન જાય. હવે લીધું છે 250 ગ્રામ પનીર. પનીરને મોટા ક્યુબ્સમાં કટ કરી લીધું છે. વળી આ ઘરે બનાવેલું પનીર છે. ઘરે એકદમ સોફ્ટ પનીર કઈ રીતે બનાવવું એની રેસીપી મેં હમણાં જ અપલોડ કરી છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. હવે એના પર 1/2 ટીસ્પૂન જેટલું મીઠું અને 1/2 ટીસ્પૂન જેટલું કશ્મીરી મરચું છાંટી દેવાનું અને બધું મિક્સ કરતાં પનીરને શેલો ફ્રાય કરી લઈશું. બધી તરફ ફેરવીશું એટલે આ પ્રકારનો સરસ કલર આવી જશે. પણ ધીમા તાપે થોડી વાર માટે હજી થવા દઈશું, બધી તરફ આ પ્રકારનો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી. હવે પનીરને સાઈડ પર લઈ લઈશું અને ગેસ ઉપર એક પેન મૂકી દઈશું. પેનમાં 3 ટીસ્પૂન જેટલું તેલ લઈ લેવાનું અને 1 ટીસ્પૂન જેટલું બટર. તેલ બટર ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન જીરું ઉમેરવાનું, 2 નંગ ઉમેરીશું ઇલાયચી, 1 ટુકડો તજનો ઉમેરીશું અને 1 તમાલપત્રને તોડીને ઉમેરવાનું. હવે લીધું છે 1 ટીસ્પૂન જેટલું બારીક ચોપ કરેલું લસણ અને 1 નંગ તીખા લીલા મરચાંને બારીક કટ કરીને એ ઉમેરીશું. બધું સાંતળીને થોડી વાર માટે લગભગ અડધી મિનિટ માટે થવા દેવાનું. હવે 2 મીડિયમ સાઇઝની ડુંગળીને એકદમ બારીક ચોપ કરી લીધી છે અને એ ઉમેરીશું. ડુંગળીને તમારે ચોપરમાં અથવા તો હાથથી કટ કરી લેવાની, પણ એની મિક્સરમાં પેસ્ટ નથી બનાવવાની. અને આવી બધી નાની નાની બાબતોનું ધ્યાન રાખશો તો તમારી સબ્જી પણ એકદમ જોરદાર જ બનશે. હવે ડુંગળીને વધારે બાળવાની નથી, બસ આ પ્રકારની ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી જ એને ચેડવવાની છે. ડુંગળી તૈયાર થઈ ગઈ છે, તો હવે એમાં કેટલાક સૂકા મસાલા કરીશું, જેમાં 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું અને 1/2 ટીસ્પૂન જેટલું ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું. બસ સૂકા મસાલામાં આ 2 જ વસ્તુઓ અત્યારે ઉમેરવાની છે. સૂકા મસાલાને પણ થોડા સાંતળી લઈશું. મસાલા બળી ન જાય એના માટે 1/4 કપ જેટલું ગરમ પાણી ઉમેરીશું. ફ્રેન્ડ્સ, જ્યારે જ્યારે પણ આપણને પાણી ઉમેરવાની જરૂર પડશે ત્યારે ગરમ પાણી જ ઉમેરીશું. ત્યાર પછી બધું મિક્સ કરીને ફરી પાછું થવા દઈશું. તમે કોઈ પણ ગ્રેવી બનાવો ત્યારે એને પકાવવા માટે ચોક્કસ સમય આપવો ખૂબ જ જરૂરી છે. 1-2 મિનિટ થાય એટલે ટામેટાં, કાજુ વગેરે જે આપણે ક્રશ કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું. મિક્સરમાં જે ગ્રેવી ચોંટી છે એમાં થોડું પાણી ઉમેરીને એ પણ લઈ લઈશું. ગેસની આંચ લો ટુ મીડિયમ રાખવાની અને ગ્રેવીને સાંતળવાની. હવે આ ગ્રેવીને ફ્રેન્ડ્સ 8 થી 10 મિનિટ સુધી પકાવવી પડશે. એમાં થોડો સમય જશે, પણ પછી જે તમને રિઝલ્ટ મળશે ને એકદમ જોરદાર. વળી એમાં આપણે કાજુ ઉમેર્યા છે, માટે ગ્રેવીને સતત હલાવતા રહેવું પડશે, કારણ કે કાજુના કારણે એ તળિયે ચોંટે એવું બને. બસ આખા શાકમાં આ જ થોડી મહેનતનું કામ છે, બાકી રેસીપી એકદમ સરળ છે. વળી ગ્રેવીને આપણે ત્યાં સુધી ચલાવવાની છે જ્યાં સુધી એ એકદમ ઘટ્ટ ન થઈ જાય અને એમાંથી તેલ છૂટું ન પડે.
5 મિનિટ થાય એટલે એમાં હાફ ટીસ્પૂન મીઠું અને હાફ ટીસ્પૂન ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેરવાથી બધા મસાલા બેલેન્સ થશે અને શાકમાં હલકી મીઠાશ આવશે, જે દરેક પંજાબી સબ્જીમાં હોય છે. થોડી મીઠાશ કાજુની અને થોડી ખાંડની સબ્જી એકદમ રીચ બની જાય છે. 7-8 મિનિટ ચલાવ્યા પછી હવે તમે જોઈ શકો છો કે ગ્રેવીનું પાણી સારું એવું ઉડી ગયું છે. તો હવે એમાં અડધા કપ જેટલું ગરમ પાણી ઉમેરીશું. મિક્સ કરતા ગરમ પાણી મને ઓછું લાગ્યું તો ફરી પાછું અડધો કપ પાણી ઉમેર્યું છે. અને હવે તમે જોઈ શકો છો ખૂબ જ શાઇની અને એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીની ગ્રેવી તૈયાર થઈ છે. હવે 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને હાફ ટીસ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરીશું. કસૂરી મેથી દરેક પંજાબી શાકમાં ઉમેરવામાં આવતી જ હોય છે, માટે એ ખાસ ઉમેરવાની. ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે અને બધું મિક્સ કરતાં એકદમ સ્મૂથ અને ક્રીમી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. અને હવે એમાં પનીર ઉમેરીશું. તો ફ્રાય કરીને જે આપણે પનીર તૈયાર રાખ્યું છે એ બધું અંદર ઉમેરી દઈશું. પનીર ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરીશું. લાસ્ટમાં 1 ટીસ્પૂન બટર ફરીથી ઉમેરવાનું. બટર મસાલા છે તો બટર થોડું બહાર પડતું ઉમેરવું પડશે, પણ તમે તમારી રુચિ પ્રમાણે બટરની ક્વોન્ટિટી વધતી ઓછી કરી શકો છો. લાસ્ટમાં 2 ટીસ્પૂન ફ્રેશ ક્રીમ ઉમેરીશું. મેં અહીં દૂધ પર આવેલી તાજી મલાઈને મેશ કરીને ઉમેરી છે. ઉપરથી થોડી કોથમીર ભભરાવી દઈશું. એટલે એકદમ ક્રીમી અને ખૂબ જ ટેસ્ટી એવું પનીર બટર મસાલા બનીને તૈયાર છે, જેને તમે રોટલી કે પરાઠા સાથે ખાઈ શકો છો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.